કેમ છો બધા લોકો મજામાં? ઓકે, સ્ટાન્ડર્ડ 11 કોમર્સ જેમાં આપણે એક સરસ મજાનું ચેપ્ટર સ્ટડી કરીએ છીએ મધ્યવર્તી સ્થિતિના માપ, જેની અંદર તમે લોકોએ ઓલરેડી મધ્યક અને મધ્યસ્થ આ બે માપોની અભ્યાસ કરેલો, સ્ટડી કરેલો, લર્ન કરેલો, બરાબર. હવે મધ્યસ્થની અંદર જ એના જેવા જ સૂત્રો પણ થોડા ફેરફાર સાથેની અમુક સરેરાશો આવે છે, બરાબર. તો જેના નામ છે ચતુર્થકો, દશાંશકો અને છે શતાંશકો. મધ્યસ્થ એટલે તો કે વચ્ચેનો ભાગ. કોઈ એક વસ્તુ હોય એના વચ્ચેથી ભાગ કરી નાખો, મધ્યમાં આવે એને કહેવાય મધ્યસ્થ. ચતુર્થકો એટલે કોઈ પણ વસ્તુના તમારે 4 ભાગ કરવાના, બરાબર. ચતુર્થકો એટલે ભાગ્યા 4 ભાગ કરવાના છે, સમજો આખી વાત. 4 ભાગ. માની લો કે આ લાઈન છે, બરાબર. 4 ભાગ કરવા એટલે કે 4 કરતા 1 2 અને 3. તો ભાગ કેટલા થયા? 4 થઈ ગયા. 1 2 3 અને 4. સમજાણું? તો 4 ભાગ કરવા માટે 4 વડે ભાગશું એ બરાબર, પણ ચતુર્થકો માપ કેટલા, લીટા કેટલા થયા? 1 2 અને 3 કટકા થયા. કાપા કેટલા પાડેલા આપે લોકોએ? તો કે 3. ભાગવાના 4 વડે, ત્યારે 4 વડે ભાગીએ તો જ આપણને 4 ભાગ મળ્યા. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. પણ માપ કેટલા મળ્યા? તો કે 1 2 અને 3, બરાબર. આ એક મગજમાં રાખજો. હવે આપણું પહેલું માપ છે ચતુર્થકો. હેડિંગ આપી દેવાનું સરસ મજાનું, ચતુર્થકો. ભાઈ ચતુર્થકો એટલે શું? તો કે આપેલી માહિતીના અવલોકનોને જે મધ્યસ્થની વ્યાખ્યા હતી એમ જ સેમ ટુ સેમ આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ માહિતીના કેટલા ભાગ કરવાના છે આપણે લોકોએ અહીંયા હમણાં લીટી દોરી દીધી. 4 સરખા. ચતુર એટલે 4, ચતુર્થકો એટલે 4 ભાગ. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ ને આ ચોથો ભાગ. ગોઠવ્યા બાદ માહિતીના 4 સરખા ભાગ કરતા મળતા માપને, મળતા અવલોકનોની કિંમતને કરતા મળતા અવલોકનોની કિંમતને ચતુર્થકો કહે છે. ચતુર્થકો કહે છે. ચતુર્થકો 3 હોય છે. ઈ કેમ સમજાવ? ચતુર્થકો 3 હોય છે. હમણાં આપ તો તમને કીધેલું છે. આ લીટી 4 ભાગ એટલે 1 2 અને 3. 1 2 3 ને 4 ભાગ થઈ ગયા. પણ કાપા કેટલા પડ્યા? પહેલો, બીજો અને ત્રીજો. ચતુર્થકો કેટલા હોય છે? 3. પહેલો ચતુર્થક, બીજો ચતુર્થક અને ત્રીજો ચતુર્થક. તેને Q1 Q2 અને Q3 વડે દર્શાવવામાં
ચલો બરાબર, આ થઈ ચતુર્થકની વ્યાખ્યા. હવે સમજજો આખી વાત. આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ક્રમ ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ, જેમ મધ્યસ્થમાં હતું એમ જ માહિતીના વચ્ચેથી ભાગ કરો તો મધ્યસ્થ થઈ જાય. પણ અહીંયા કેટલા ભાગ કરવાના છે? 4 સરખા, એટલે 4 વડે ભાગવાના છે. ત્યારે તમને જે કિંમત મળે એને શું કહેવાય? ચતુર્થકો કહેવાય. ચતુર્થકોને Q1, Q2 અને Q3 વડે દર્શાવવામાં આવે છે. આટલું રેડી? હવે ત્યારબાદ તમારે તેના સૂત્રો જોવાના છે. જે મધ્યસ્થમાં હતા એમ જ સેમ ટુ સેમ અહીંયા પણ છે. તો હેડિંગ આપી દઈશું અહીંયા ચતુર્થકો. ભાઈ ની અંદર સૂત્ર હતા એ જ રીતે અહીંયા પણ એવા જ સૂત્રો છે. માહિતીના તમને બધાને ખબર છે મુખ્ય 2 પ્રકાર. એમાં પહેલા અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી એટલે ફક્ત શું હોય? અવલોકન. ઓકે. સૂત્ર ચતુર્થકોને શેના વડે દર્શાવાય? Q વડે. તો Q J. J એટલે શું? તો કે પહેલો ચતુર્થક, બીજો ચતુર્થક કે ત્રીજો ચતુર્થક. તમને જે કીધો હોય એટલા અહીંયા મૂકવાનો. બરાબર? Qj બરાબર માં જેમ મધ્યસ્થમાં સૂત્ર હતું એ જ સૂત્ર જે કૌંસમાં n+1 છેદમાં ચતુર્થક છે એટલે ભાગ્યા 4. 4 ભાગ કરવાના. ચતુર્થક છે એટલે ભાગ્યા 4. બરાબર? જે એટલે માનજો કે પહેલો ચતુર્થક હોય તો ગુણ્યા n, બીજો ચતુર્થક કીધો હોય તો અહીંયા ગુણ્યા 2. રેડી? માં અવલોકનની કિંમત. માં અવલોકનની કિંમત. ચલો આ થયું તમારું અવર્ગીકૃત માહિતીનું સૂત્ર. જ્યાં j બરાબર 1 2 3, j બરાબર 1 2 અને 3 અને n બરાબર બધાને ખબર જ છે અવલોકનની સંખ્યા. ચલો આ અવર્ગીકૃત માહિતીનું સૂત્ર થયું. ત્યારબાદ વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીમાં પાછા 2 પ્રકારના પાર્ટ પડશે. પહેલું અસતત માહિતી. બધાને ખબર જ છે અસતત માહિતી એટલે અસતત માહિતીમાં શું હોય? અવલોકન અને આવૃત્તિ. બરાબર? અને અવલોકન અને આવૃત્તિ જેને કહેવાય અસતત માહિતી. ત્યારબાદ તેનું પણ સૂત્ર છે. અસતત માહિતી માટે પણ સેમ ટુ સેમ સૂત્ર. બરાબર? જેમ અહીંયા હતું એમ જ કે ભાઈ Qj બરાબર j કૌંસમાં n+1 છેદમાં 4 માં અવલોકનની કિંમત. માં અવલોકનની કિંમત જ્યાં j બરાબર 1 2 અને 3. એટલે ચતુર્થકો કેટલા હોય છે? 3. તો અહીંયા જે પહેલો ચતુર્થક કીધો હોય તો અહીંયા 1 મૂકવાનો, અહીંયા 1 મૂકવાનો. બીજો ચતુર્થક કીધો હોય તો અહીંયા 2 મૂકવાના, અહીંયા પણ 2 મૂકવાના. ત્રીજો ચતુર્થક કીધો હોય તો અહીંયા 3, અહીંયા પણ 3 એટલે ભાગ્યા 4. અને જ્યાં n બરાબર કુલ આવૃત્તિ. ચલો અપ ટુ રેડી? ત્યારબાદ સતત માહિતી. સતત માહિતીમાં શું હોય બાળકો? તો કે વર્ગ અને આવૃત્તિ. વર્ગ અને આવૃત્તિ. ચલો એનું સૂત્ર
સતત માહિતી હોય તો સૌથી પહેલા શું ગોતવું પડે? વા મધ્યસ્થ વર્ગ ગોતતા હતા. અહીંયા તમે લોકો q j નો વર્ગ ગોતશો. q j નો વર્ગ બરાબર j કૌંસમાં n ના છેદમાં 4 હું શું જોવાનું તમારે? અવલોકન જે વર્ગમાં આવે તે. હું અવલોકન જે વર્ગમાં આવે તે વર્ગ. રેડી? આટલું પત્યું. જો અહીંયા q1 ગોતવાનું હોય તો અહીંયા 1, અહીંયા પણ 1. બીજું ગોતવાનું હોય તો અહીંયા 2, અહીંયા પણ 2. ત્રીજો ચતુર્થક ગોતવાનો હોય તો અહીંયા 3, અહીંયા પણ 3. હવે સૂત્ર qj બરાબર l પ્લસ માં પણ l હતો જ ગુણ્યા j કૌંસમાં n/2 માઈનસ cf અપોન f ગુણ્યા c. રેડી? ભાઈ પહેલો ચતુર્થક હોય તો અહીંયા 1, અહીંયા પણ 1. બીજો ચતુર્થક હોય તો અહીંયા 2, અહીંયા પણ 2. અને ત્રીજો ચતુર્થક હોય તો અહીંયા 3, અહીંયા પણ 3. રેડી? આ થયું તમારું સૂત્ર. શેના? તો કે ચતુર્થકોના. શેના સૂત્રો થયા? ચતુર્થકોના. હવે એના પછી નો ટોપિક આવે છે તમારી પાસે ચલો ભાઈ આ હારું ચતુર્થકો તમારા 3 પોઈન્ટ છે સાહેબ. આમાં એવું નહીં થાય કે પહેલા ચતુર્થક ગણી લઈએ પછી દશાંશક ગણી લઈએ પછી શતાંશક, તો કે નહીં. બરાબર? ચતુર્થકો ગણ્યા. હવે આપણે લોકો દશાંશકોની વાહિની જોઈએ. એમાં પણ આવા જ સૂત્રો આવશે. દશાંશકો હેડિંગ આપવાનું છે તમારા લોકોએ. દશાંશકો તો વ્યાખ્યા આજ. ચતુર એટલે 4. દશાંશ તો કે ભાગ્યા અહીંયા કેટલા? અહીંયા 4 ભાગ હતા. અહીંયા કેટલા ભાગ થશે? તો કે 10. કેટલા? 10. તો વ્યાખ્યા જો તમને લોકોને આવડે જ છે, બધા લોકોને આપેલી માહિતીના અવલોકનોને કેટલા ભાગ? શું કરવાનું? સૌથી પહેલા તો ચડતા કે ઉતરતા, ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ અહીંયા કેટલા ભાગ કરતા હતા આપણે લોકો? 4. અહીંયા કેટલા ભાગ કરવાના આપણે લોકોએ? 10. બાદ 10 સરખા ભાગ કરતા મળતા અવલોકનની કિંમતને શું કહેશો? તો કે દશાંશકો. ઓકે. હવે ચતુર્થકો ના ભાગ્ય 4 કરતા હતા પણ મળતા હતા કેટલા? 3. આ લીટીની જેમ જ 4 ભાગ કરીએ તો કાપા કેટલા પડે? 3. એટલે 3 ચતુર્થકો મળે. હવે અહીંયા 10 ભાગ કરવા માટે કાપા કેટલા પડવા પડે? તો કે 9. તો શું લખશો તમે લોકો અહીંયા? દશાંશકો 9 હોય છે. તેને D1, D2, D3 D9 વડે દર્શાવવામાં આવે છે.
એનો મતલબ જેટલા ભાગ કરો એના કરતા એક માપ કેટલું હોય એવું હોય ઓછું. કાપા કેટલા પડે? એક ઓછો કાપો પડે એટલા જ ભાગ વધારે હોય એનાથી. એક ઓછો કાપો તો માપ કેટલા? 9 કાપા પાડીએ તો 10 ભાગ થાય. રેડી? ચલો દર્શાવવામાં આવે છે. એનો મતલબ ચતુર્થકોને QJ વડે અને દશાંશકોને DJ વડે. DJ ડાન્સર. બરાબર? ઓકે. ત્યારબાદ એના સૂત્રો લખીએ આપણે લોકો. હેડિંગ આપી દઈએ દશાંશકો. ભાઈ સાહેબ અહીંયા શું સમાસ છે? કોણ બધું સમાસ છે? જો હું તમને કરી દઉં મસ્ત. તો આટલી જગ્યા થઈ ગઈ. સરસ સમારી દઈશ. તો વળી જરા બી ખીચડો નહીં લાગે. બે પ્રકારની માહિતી હોય તમને બી ખબર છે. અવર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી એટલે શું? ફક્ત અવલોકન. બરાબર. દશાંશકોને શેના વડે દર્શાવવામાં આવે છે? ડી વડે. તો અહીંયા dj બરાબર સૂત્ર જેમ અહીંયા હતું એમ જ j કૌંસમાં n + 1 છેદમાં કેટલા ભાગ કરવાની વાત હતી? 10. તો ભાગ્યા 10. ચાલો સૂત્ર પૂરું થઈ ગયું. ઓકે. j એટલે બધાને ખબર જ છે માં અવલોકનની કિંમત જ્યાં j બરાબર 1 2 3 9. કારણ કે દશાંશકો કેટલા હોય છે આપણી પાસે? 9 હોય છે. ભાગ 10. પણ કોઈ એમ ન કે 10મો દશાંશ. સમજાય? તો 10 10 ઉડી જાય ને n + 1 જ વધે. ઓકે. તો પહેલો દશાંશક કીધો હોય તો d1, બીજો દશાંશક કીધો હોય તો d2, અહીંયા પણ 2 મૂકતા, ત્રીજો હોય તો અહીંયા 3, અહીંયા 3, ચોથો હોય તો અહીંયા 4, અહીંયા 4. રેડી? આઠમો હોય તો અહીંયા 8, અહીંયા 8, નવમો હોય તો અહીંયા 9, અહીંયા 9. પણ ક્યાં સુધી હોઈ શકે? 1 થી 9 સુધી હોઈ શકે. અને n બરાબર શું? તો કે અવલોકનની કિંમત. અવલોકનની સંખ્યા. ઓકે. રેડી? હવે અવર્ગીકૃત માહિતીનું કામ પત્યું. કામ આવે હવે આપણને વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીમાં પાછા બે પાર્ટ પડે. જેમ અહીંયા પડ્યા એમ જ કેવી માહિતી આવશે? પહેલા અસતત માહિતી. અસતત માહિતીમાં શું હોય? તો કે એટલે કે અવલોકન અને આવૃત્તિ. અવલોકન અને આવૃત્તિ. એટલે અસતત માહિતી. ચલો એનું સૂત્ર dj ડાન્સર j n + 1 છેદમાં કેટલા ભાગ? 10 ભાગ માં અવલોકનની કિંમત. રેડી? અવલોકનની કિંમત. ત્યારબાદ આપણે તો શું લખવાનું હોય? જ્યાં j બરાબર 1 2 3 ક્યાં સુધી? 9 સુધી. ત્યારબાદ n એટલે શું? તો કે કુલ આવૃત્તિ. રેડી? આ અસતત માહિતી થઈ. હવે તો કે સતત માહિતી. અહીંયા હું લખીશ સતત માહિતી. સતત માહિતીમાં શું આવેલું હોય? વર્ગ અને આવૃત્તિ. એને કહેવાય સતત માહિતી. એનું સૂત્ર અહીંયા જેમ QJ હતું એમ અહીંયા dj વર્ગ બરાબર j
કૌંસમાં n ના છેદમાં 10 અહીંયા 4 ભાગ હતા અહીંયા 10 ભાગ કારણ કે દશાંશકો છે હું અવલોકન જે વર્ગમાં આવે તે વર્ગ રેડી આટલું ત્યારબાદ આપણે ડીજે ગોતશું l પ્લસ l તો બધે હશે કૌંસ l પ્લસ j કૌંસમાં n ના છેદમાં 10 માઈનસ cf અપોન f ગુણ્યા c cf શું એ તમને ખબર છે f શું હોય તો તમને ખબર છે cf કઈ હોય તો ઉપરના વર્ગની f કઈ હોય તો કે જે તે વર્ગની ઓકે એટલે કે અહીંયા dj નો વર્ગ જે આવ્યો હોય તેની આવૃત્તિ અને dj ના વર્ગની ઉપરની cf c એટલે dj વર્ગની વર્ગ લંબાઈ બધાને આ વસ્તુ ખબર છે રેડી આ હતા તમારા બે વ્યાખ્યા નવું વસ્તુ નવા માપ ચતુર્થક દશાંશક ચતુર્થક એટલે ભાગાકાર દશાંશક એટલે ભાગા 10 અને હવે આવશે આના પછીનું માપ કયું તો કે શતાંશકો કયું માપ શતાંશકો એટલે શું તો કે અહીંયા ભાગા 4 હતા ચતુર્થક એટલે દશાંશક એટલે ભાગા 10 હતા શતાંશક એટલે ભાગા 100 થશે બીજો કહો તો હેડિંગ આપી દે સરસ મજાનું શતાંશકો કાઢશું નહીં કે તો જ કમ્પેરિઝન થશે હેડિંગ આપીએ અહીંયા શતાંશકો તો એ ચતુર્થકો તો ભાગ્યા 4 હતા દશાંશકો હતા તો ભાગ્યા 10 હતા હવે આવે છે શતાંશકો તો ભાગ્યા 100 તો વ્યાખ્યા આપેલી માહિતીના અવલોકનોને क्या क्रमમાં ચડતા કે ઉતરતા ક્રમમાં ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ કેટલા ભાગ કરશો શતાંશક છે એટલે 100 સરખા ભાગ કરતા મળતા અવલોકનની કિંમતને શું કહેવામાં આવે છે શતાંશકો કહે છે શતાંશકો કહે છે ભાઈ જોજો ભાગ જેટલા કરીએ ને એના કરતા એક કાપો ઓછો થાય સમજાવો જો અહીંયા 4 સરખા ભાગ હતા 1 2 3 4 સરખા ભાગ હતા તો કાપો કેટલો છે એક ઓછો વા 10 ભાગ હતા તો 9 કાપા અહીંયા 100 સરખા ભાગ તો 99 કાપા તો માપ પણ કેટલા મળશે 99 શતાંશકો 99 હોય છે કેટલા હોય છે 99 તેને ચતુર્થકો એટલે શું હતું q દશાંશકો એટલે dj અને શતાંશકો એટલે pj તેને p1 p2 p3 p99 વડે દર્શાવવામાં આવે છે કે દર્શાવાય છે રેડી પાછા એના પણ સૂત્રો ચલો રેડી આપી દઈશ શતાંશકો એની પણ બે પ્રકારની માહિતી આવશે બાળકો પહેલી માહિતી અહીંયા બધાને ખબર જ છે કઈ અવર્ગીકૃત માહિતી
એ માહિતી અવર્ગીકૃત માહિતી. એમાં સૂત્ર અવર્ગીકૃત માહિતીમાં ફક્ત શું હોય? અવલોકન. રેડી? સૂત્ર ભાઈ શતાંશકોને શેના વડે? p વડે. તો pj, pg નહીં હો, ઓલા જે નહીં, pj બરાબર j કૌંસમાં n + 1 છેદમાં કેટલા ભાગ? 100 ભાગ, એટલે ભાગ્યા 100 માં અવલોકનની અવની કિંમત. ઓકે, જ્યાં j બરાબર સ્ટીરિયોટાઇપ જ સૂત્રો છે. j બરાબર 1 2 3 ડોટ 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 કેટલા હોય? 99. એટલે ડોટ 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 99. ભાઈ તમને કોઈ એમ પૂછે કે 90 મો શતાંશક ગોતો, તો અહીંયા p 90 અને જેની જગ્યાએ પણ 90, અહીંયા 100. રેડી? n બરાબર અવલોકનની સંખ્યા. એના પછી આ અવર્ગીકૃત માહિતી હતી. હવે વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી એમાં પાછા કેટલા ભાગ? 2 ભાગ. અસતત માહિતી. અસતત માહિતી એટલે 3 અ એટલે અસતત માહિતી, પાછો અ એટલે કે અવલોકન, ને પાછો અ એટલે કે આવૃત્તિ. 3 અ થઈ ગયા. એનું સૂત્ર dj બરાબર j કૌંસમાં n + 1 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત. CFI તો બનાવવાની છો. અવલોકનની કિંમત જ્યાં j બરાબર 1 2 3 ડોટ 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 ક્યાં સુધી? 99 સુધી. દશાંશક હોય તો 9 સુધી, ચતુર્થક હોય તો 3 સુધી, અને શતાંશક હોય તો 99 સુધી. અને n બરાબર કુલ આવૃત્તિ. ચલો હવે સતત માહિતી. એ સતત માહિતીમાં સૌથી પહેલા તમારે શું ગોતવું પડે? dj મો વર્ગ બરાબર j કૌંસમાં n ના છેદમાં કેટલા ભાગ? 100 ભાગ. n ભાગ્યા 100 હું અવલોકન જે વર્ગમાં આવે તે વર્ગ. કારણ કે આપણે વર્ગ ગોતવા નીકળ્યા છીએ. વર્ગ ગોતાઈ ગયો. ત્યારબાદ dj નહીં પણ સોરી pj. હા, અહીંયા પણ pj. સોરી, ભૂલથી મિસ્ટેક થઈ ગઈ. આપણે dj આન્સર મગજમાં આવતું હતું, તો અહીંયા શતાંશકો છે એટલે pj પર્સન્ટાઇલ. ઓકે, pj ને શું કહેવાય? પર્સન્ટાઇલ કહેવાય. તમારા રિઝલ્ટમાં ધોરણ 10 ના રિઝલ્ટમાં પર્સન્ટાઇલ આવેલા, બરાબર, 12 ના રિઝલ્ટમાં બી પર્સન્ટાઇલ આવશે. એ શતાંશકો કહેવાય. શું કહેવાય? શતાંશકો. પર્સન્ટાઇલ. તો અહીંયા pj બરાબર સૂત્ર pj નો વર્ગ ગોતાઈ ગયા પછી l + j કૌંસમાં n ના છેદમાં 100 - cf / f ગુણ્યા c. લોકો કહ્યું ને ભણીએ તે ક્યાં કામ લાગે? તમારા રિઝલ્ટમાં પર્સન્ટાઇલ આવે એટલે કે શતાંશકો આવે છે. એ છે આ વસ્તુ. પર્સન્ટાઇલ કેમ ગોતાય એ. ભાઈ વર્ગ મળી જાય એટલે cf અને f તમને બધાને બધી ખબર જ છે. cf એટલે તો અહીંયા જે વર્ગ મળ્યો હોય તેના ઉપરના વર્ગની cf. f એટલે તમારો જે વર્ગ મળે તે વર્ગની આવૃત્તિ, અને c એટલે જે વર્ગ મળે તેની વર્ગ લંબાઈ. ભાઈ આ થયું તમારું શતાંશકો. ત્યારબાદ આની ગંદો લાગે તો સરખો કરીએ. બસ. ઓકે, તમે લોકો આજના દિવસમાં ચતુર્થક ભણ્યા, જેમાં ભાગ્યા 4 હોય.
ચતુર્થકો 3 હોય, ત્યારબાદ દશાંશકો ભણ્યા જેમાં ભાંગ્યા 10 હોય, માપ 9 હોય, ત્યારબાદ શતાંશકો ભણ્યા જેમાં ભાંગ્યા 100 હોય અને માપ 99 સુધી હોય. ઓકે, બધા લોકોએ આ તમામ વ્યાખ્યાઓ 5 વાર, તમામ સૂત્ર, પહેલા આ સાઈડનું સૂત્ર, પછી આ સૂત્ર અને પછી આ સૂત્ર માહિતીના હેડિંગ સાથે 10-10 વાર લખવાના રહેશે. ઓકે, કંઈ બી ન સમજાણું હોય એની ટાઈમ પર કે મેસેજ કરી શકો છો. ઓકે, બેસ્ટ ઓફ લક, ગુડ લક.